હાહાકાર યથાવત છે। એફઆઈઆઈની સતત વેચવાલીએ બજારમાં મોટો કડાકો બોલાવ્યો। સેન્સેક્સ 900 પોઈન્ટનો મોટો કડાકો તો નિફ્ટીમાં પણ 300 પોઈન્ટ તૂટી સેન્સેક્સ 78,000ની સપાટીની અંદર પહોંચ્યો। સેન્સેક્સ અને નિફ્ટી જુલાઈની સપાટી પર પહોંચી ગયા। મિડ કેપ અને સ્મોલ કેપમાં સતત વેચવાલી યથાવત છે। બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો તો બીએસઈ મિડ કેપ ઇન્ડેક્સ પણ 2.63% તૂટ્યો। અત્યાર સુધીમાં એફઆઈઆઈએ 1,40,000 કરોડના શેર વેચ્યા છે। તો શેર માર્કેટમાં ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે। શેર બજારમાં વેચવાલીનો હાહાકાર ગઈકાલે પણ 5 લાખ કરોડ જેટલું નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો આજે વારો આવ્યો છે। એફઆઈઆઈની સતત વેચવાલીએ બજારમાં મોટો કડાકો બોલાવ્યો છે। વિદેશી રોકાણકારોની બેફામ વેચવાલી સેન્સેક્સ 900 પોઈન્ટનો મોટો કડાકો તો નિફ્ટી પણ 300 પોઈન્ટ તૂટી છે। સેન્સેક્સ 78,000ની સપાટીની અંદર પહોંચી ગયો। સેન્સેક્સ અને નિફ્ટી જુલાઈની સપાટી પર પહોંચી ગયા છે। મિડ કેપ અને સ્મોલ કેપમાં સતત વેચવાલી યથાવત છે। બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। તો શેર બજાર નિષ્ણાંત જયદેવસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદેવસિંહ, આજે ગઈકાલે જ રોકાણકારોને કરોડોનું નુકસાન થયું છે ત્યારે ફરી એકવાર આ મોટો કડાકો। બિલકુલ, સતત 5 દિવસથી ભારતીય શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજનો જે 5મા દિવસનો ઘટાડો છે તે ખૂબ જ અસહ્ય છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે। અગાઉનું 4 જૂનના રોજનું નિફ્ટીનું જે લેવલ હતું નીચું લેવલ તેનાથી પણ નીચે જઈ અને અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે અને તેના મુખ્ય કારણમાં જોવા જઈએ તો સ્થાનિક કારણો પણ જવાબદાર છે અને વૈશ્વિક કારણો પણ જવાબદાર છે। સ્થાનિક કારણોમાં જોવા જઈએ તો હાલમાં જે રીતનો ફુગાવાનો દર આવ્યો છે તે જોતા એવું અચૂક કહી શકાય કે નજીકના સમયમાં આરબીઆઈ દ્વારા કોઈ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે તેવી કોઈ સંભાવના દેખાતી નથી। ત્યારબાદ આઈઆઈપીના આંકડા પણ એવું દર્શાવી રહ્યા છે કે જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે તે થોડીક ધીમી પડી છે અને વિદેશી રોકાણકારોની જો વાત કરવા જઈએ તો ઓક્ટોબર મહિનાની શરૂઆતથી તેઓ સતત ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે અને હાલમાં જ કંપનીઓના જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવી રહ્યા છે તેમાં પણ થોડીક નિરાશા મળી છે। તો આ તમામ વસ્તુઓનું એક નેગેટિવ રિફ્લેક્શન હાલમાં ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખૂબ જ ભારે વેચવાલી જોવા મળી રહી છે। બિલકુલ જયદેવસિંહ, જેવી રીતે આપે કહ્યું કે છેલ્લા 5 દિવસથી આ જ સ્થિતિ રહી છે એટલે આગામી દિવસોમાં પણ હવે રોકાણકારોમાં એક ચિંતા, એક ડર જોવા મળશે તો હવે એમને કેવી રીતે આગળ કામ કરવું જોઈએ શેર બજારમાં? બિલકુલ, હું રોકાણકાર મિત્રોને કહીશ કે બને ત્યાં સુધી સટ્ટાકીય પ્રવૃત્તિથી સદંતર દૂર રહેવું જોઈએ, રોકાણલક્ષી અભિગમ રાખવો જોઈએ અને જે રોકાણકારો પાસે અનુકૂળતા હોય અને મધ્યમથી લાંબા ગાળા માટે ક્વોલિટી કંપનીઓમાં નાણાંનું રોકાણ કરી શકતા હોય તો તેમને ફૂલ ઓફ કોન્ફિડન્સ ધીરે ધીરે રોકાણ કરવું જોઈએ અને જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજણ ન હોય તો તેમને મ્યુચ્યુઅલ ફંડ થકી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું જોઈએ અને જેમનું જૂનું રોકાણ હોય તો તેમને મ્યુચ્યુઅલ ફંડમાં નવું રોકાણ એડ પણ કરવું જોઈએ। તો હું કહીશ કે હાલનો જે ઘટાડો છે તેને રોકાણકારોએ અવસરના રૂપમાં લેવો જોઈએ અને હજી પણ 2-4 દિવસ સુધી ભારતીય શેરબજારમાં થોડીક વેચવાલી જોવા મળી શકે છે પણ ત્યારબાદ થોડીક સ્થિરતા પણ જોવા મળશે અને પછી ઉત્તર મજબૂતાઈ પણ જોવા મળશે કારણ કે અર્થતંત્રના અન્ય જે પેરામીટર છે તે ભારતીય શેરબજારમાં કોઈ મોટી વેચવાલી જોવા મળે તેવી શક્યતા મને દેખાતી નથી। બિલકુલ જયદેવસિંહ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો અત્યારે ફરી એકવાર શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે કે જ્યાં સેન્સેક્સ અને નિફ્ટી જુલાઈની સપાટી પર પહોંચી ગયા છે। બીએસઈ મિડ કેપ ઇન્ડેક્સ પણ 2.63% જેટલું તૂટ્યો છે। શેરબજારમાં વેચવાલીનો હાહાકાર છે એ સતત ચોથા 5મા દિવસે પણ યથાવત છે। અને હવે વાત કરીશું દર્દીના મોતની।